મિત્રો, તમે જીવનમાં ખબર નહીં કેટલી વાર આવી વાતો સાંભળી હશે. સારા બનો, સૌનું ભલું વિચારો, દરેક પરિસ્થિતિમાં ધીરજ રાખો. પણ સત્ય આથી બિલકુલ જુદું છે. વાસ્તવિક દુનિયામાં સારા લોકો મોટેભાગે વાર્તાઓમાં જીતે છે, હકીકતમાં નહીં. શરૂઆતમાં આ વાત તમને અજીબ લાગી શકે, ખોટી પણ લાગશે. પણ મિત્રો, આ દુનિયાનું કડવું સત્ય એવું જ છે. સમય તેમને જ યાદ રાખે છે જેઓ સમજદાર હતા, જેઓ પરિસ્થિતિને ઓળખતા હતા, અને જરૂર પડે ત્યારે પોતાની ચાલ અને પોતાની નીતિ બદલતા આવડતી હતી. ચાણક્ય સ્પષ્ટ કહે છે, જો જીવનમાં ખરેખર સફળતા મેળવવી હોય તો માત્ર સારા બનવું પૂરતું નથી. નીતિ આવડવી જોઈએ અને ચતુરાઈ પણ હોવી જોઈએ. અર્થ એ કે પરિસ્થિતિ માંગે ત્યારે કઠોળ બનવાનું સાહસ અને જરૂર પડે ત્યારે ખરાબ દેખાવાની હિંમત પણ રાખવી પડે. જો એવું નહીં કરો તો આ જ દુનિયા તમને કચડીને આગળ વધી જશે. કારણ કે આ સંસાર નિર્દોષ લોકો માટે નથી. આ સંસાર સમજ ધરાવનારા લોકો માટે રચાયેલો છે. અહીં સદ્ગુણોને ઘણીવાર કમજોરી માનવામાં આવે છે, શાંત સ્વભાવને ડર ગણવામાં આવે છે, અને ત્યાગને લોકો સીધી મૂર્ખતા સમજે છે. પણ ચાણક્યની નીતિ સ્પષ્ટ કહે છે કે જે વ્યક્તિ સમયની ચાલને સમજી શકતી નથી, તેને તેનું સારો સ્વભાવ પણ બચાવી શકતો નથી. આ વિડિયો ખાસ કરીને તેમના માટે છે જે લોકો જીવનમાં વારંવાર માત્ર એટલા માટે હારતા રહ્યા કારણ કે તેઓ દરેક સ્થિતિમાં સારા જ રહ્યા. મિત્રો, અંત સુધી સાંભળજો, કારણ કે અંતે તમને ચાણક્યનો એવો ગૂઢ ગુરુમંત્ર મળશે જે માત્ર તમારી દિશા બદલી નાખશે નહીં, પણ તમને સમગ્ર દુનિયા જીતવાની શક્તિ પણ આપી શકે છે. ચાણક્ય કહે છે, જો દરેક વ્યક્તિ તમાથી ખુશ છે તો સમજી લેજો, ક્યાંક ને ક્યાંક તમે પોતાની સાથે સમજૂતી કરી લીધી છે. આ દુનિયામાં સૌને ખુશ રાખવું કોઈ સિદ્ધિ નથી. સૌ પ્રથમ પોતાના એ સત્યને ઓળખો જે અંદરથી ચૂભે છે, જે તમને પીડા આપે છે. લોકો ઈચ્છે છે તમે દરેક વાતે હા કહો, હંમેશા સ્મિત કરો અને ખોટી બાબતો પર પણ માથું ઝુકાવીને સંમતિ આપો. પણ સાચી જીત ત્યારે થાય છે જ્યારે તમે સાચા માટે એકલા ઊભા રહેવાની હિંમત રાખો છો, જ્યારે તમે ડર વગર ના કહી શકો. માત્ર સંબંધો બચાવવા માટે પોતાના આત્મસન્માનને ક્યારેય ગીરવે ન મૂકશો. આ જ તે જરૂરી ખરાબ બનવું છે જેના વિશે ચાણક્ય બોલે છે. ખરાબ બનવાનો અર્થ ક્રૂર બનવું નથી. ખરાબ બનવાનો અર્થ છે પોતાની સીમાઓ નક્કી કરવી. ખરાબ બનવાનો અર્થ છે દરેક વાતે ચૂપ રહેવાનું છોડવું. અને ખરાબ બનવાનો અર્થ છે દુનિયા પહેલાં પોતાને પસંદ કરવો. યાદ રાખજો, સારા લોકો ઘણીવાર માત્ર પસંદ કરવામાં આવે છે, પણ કહેવાતા ખરાબ લોકો જ ઇતિહાસની દિશા બદલે છે. હવે નિર્ણય સંપૂર્ણપણે તમારા હાથમાં છે. અથવા તો હંમેશા સારા બનીને ધીમે ધીમે પોતાને ગુમાવતા રહો, અથવા થોડા કઠોર, થોડા ખરાબ બનીને આ દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવો. હવે થોડું વિચારો, આ દુનિયા ખરેખર ચાલે છે કેવી રીતે? અહીં નિર્દોષતાની કદર થાય છે કે ચતુરાઈની? ચાણક્યએ તે લગભગ 2000 વર્ષ પહેલાં જ સપાટ કહી દીધું હતું. ખરાબ બનો, પણ બુરાઈ માટે નહીં, બુદ્ધિમત્તા માટે. લોમડી જેવી ચાલાકી રાખો, કાગડા જેવી તેજ બુદ્ધિ અપનાવો અને સિંહ જેવી નિર્ભયતા પોતાની અંદર જગાવો. કારણ કે આ દુનિયામાં સીધી આંગળીથી ઘી કાઢી શકાતું નથી. અહીં સીધા સાધા લોકો સૌ પ્રથમ નુકસાન ભોગવે છે. જેમ જંગલમાં સૌથી સીધો ઉગેલો વૃક્ષ સૌ પ્રથમ કાપવામાં આવે છે, એ જ રીતે સમાજમાં સાદો, નિર્દોષ અને હદથી વધુ સારો માણસ સૌ પ્રથમ ફસાઈ જાય છે. લોકો તેને વિશ્વાસ માટે નહીં પણ ફાયદા માટે પસંદ કરે છે, કારણ કે તેઓ તેની સારા સ્વભાવનો લાભ લેવું સારી રીતે જાણે છે. તમે પણ ક્યારેક એવી પરિસ્થિતિમાં ફસાયા હશો જ્યાં માત્ર આ ડરે ચૂપ રહ્યા કે ક્યાંક ઝઘડો ન થઈ જાય. કોઈની મદદ દિલથી કરી, પણ જ્યારે તમારો સમય આવ્યો ત્યારે એ જ લોકો મોઢું ફેરવીને ઊભા રહ્યા. અને પછી શું કહેવામાં આવ્યું? તમે તો બહુ સારા માણસ છો, ભગવાન બધું જોઈ રહ્યો છે. પણ હકીકત એ છે, આ દુનિયામાં ભગવાન પછી જુએ છે. પહેલાં તો આ દુનિયા તમને કચડવાનો પ્રયાસ કરે છે. ચાણક્ય સ્પષ્ટ શબ્દોમાં કહે છે, જો તમે હંમેશા માત્ર ધર્મ અને નૈતિકતાની જ વાત કરશો તો અધર્મી લોકો તમને પોતાનું હથિયાર બનાવી લેશે. તમારો શાંત સ્વભાવ, તમારી ઈમાનદારી અને સૌનું ભલું વિચારવાની આદત ત્યાં સુધી જ સારી છે જ્યાં સુધી સંતુલન રહે. જેવ જ તમે હદથી વધુ સારા બનશો, લોકો તમને વાપરવા લાગશે. જે સંબંધમાં તમે સૌથી વધુ સાચા હો, એ જ સંબંધમાં સૌથી વધુ સમજૂતીઓ તમને જ કરવી પડે. અને છતાં તમે પોતાને સમજાવતા રહો, હું સાચું કરી રહ્યો છું, એક દિવસ બધું ઠીક થઈ જશે. પણ નહીં.
ચાણક્ય કહે છે, જે વ્યક્તિ સમયની નીતિ સમજતી નથી તે બીજાને નહીં, પોતાને જ છેતરતી હોય છે. આથી જરૂરી છે કે તમે લોમડી જેવી ચાલાકી અપનાવો, તેથી લોકો તમારા ચહેરાની નિર્દોષતાને તમારી કમજોરી ના સમજી બેસે. કાગડા જેવી બુદ્ધિ રાખો, જેથી તમને ખબર હોય ક્યારે બોલવું અને ક્યારે ચૂપ રહેવું, એ જ સૌથી મોટી ચાલ છે. અને સિંહ જેવી નિર્ભયતા પોતાની અંદર જગાવો, તેથી જરૂર પડે તમે દહાડ કરી શકો અને કોઈમાં એટલી હિંમત ન રહે કે તમને ડરાવીને ઝુકાવી દે. સત્ય એ જ છે કે ખરેખર સારો માણસ એ જ છે જે ખરાબ સમયમાં ખરાબ લોકોથી પણ વધુ સારી નીતિ અપનાવવાનું જાણે. નહીં તો જે લોકો માત્ર સારા બનીને જીવવાનો પ્રયાસ કરે છે એ આ દુનિયાની સૌથી પહેલી બલી બને છે. હવે સમય આવી ગયો છે સારા હોવાનો અર્થ નવેસરથી સમજવાનો. કારણ કે જે વ્યક્તિ હંમેશા સ્મિત કરતી રહે છે એ હંમેશા સુરક્ષિત રહેતી નથી. ઘણી વખત દાંત બતાવનારાને યાદ અપાવવા માટે પંજા પણ બતાવવા પડે છે. ચાણક્યની નજરે આખરે ખરાબ કોણ છે? ચાણક્ય માને છે કે આ સંસારમાં જે વ્યક્તિ માત્ર અને માત્ર સારા બનીને જ રહે છે એ લાંબા સમય સુધી પોતાની સારાઈ બચાવી શકતી નથી. અથવા તો તેને અંદરથી તોડી નાખવામાં આવે છે અથવા તેની સારાઈનો ઉપયોગ કરી લેવામાં આવે છે. હવે જરા વિચારો, શું ખરેખર ખરાબ એ છે જે ગુસ્સામાં પ્રતિક્રિયા આપે છે અથવા એ જે જરૂર પડે લોકો શું વિચારશે એના ડર વગર સાચો નિર્ણય લે છે? ચાણક્ય મુજબ ખરાબ એ નથી જે બીજાને નુકસાન પહોંચાડે. ખરેખર ખરાબ એ છે જે પરિસ્થિતિ માંગે ત્યારે નિર્દોષતા છોડીને નીતિથી જવાબ આપવાનું જાણે. ખરાબીનો અર્થ હંમેશા પાપ અથવા ખોટો રસ્તો જ નથી હોતો. ઘણી વખત એ જ તમારી સુરક્ષાનું સૌથી મજબૂત હથિયાર બની જાય છે. આ કારણે ચાણક્ય ચેતવણી આપે છે, જો યોગ્ય સમયે ચાલાકી અને સમજદારી ન બતાવાય તો આ દુનિયા તમારી સારાઈને જ તમારો સૌથી મોટો ગુનો બનાવી દેશે. હવે જરા પોતાને પૂછો, કૃષ્ણ સારા હતા કે ખરાબ? તેમણે પણ છલ કર્યો, જૂઠું બોલ્યો, યુદ્ધની ઊંડી ઊંડી રણનીતિઓ રચી. પણ પ્રશ્ન એ છે, કયા હેતુથી? ધર્મની રક્ષા માટે. બીજી બાજુ દુર્યોધને પણ એ જ બધું કર્યો, પણ પોતાના અહંકાર અને સ્વાર્થ માટે. બંને ચતુર હતા, બંને નીતિની ચાલ સમજી શકતા હતા, પણ પરિણામ અલગ આવ્યું. કૃષ્ણ વિજયી બન્યા, પૂજાયા, કારણ કે તેમના ખરાબ દેખાવા પાછળ સાચો હેતુ હતો. આજ પણ જીવન દરેક માણસને આ જ પ્રશ્ન પૂછે છે, શું તમારી અંદર એટલી હિંમત છે કે જરૂર પડે તમે ખરાબ બની શકો? પોતાના માટે, પોતાના સત્યની રક્ષા માટે? જો નહીં, તો સમજી લેજો, આ દુનિયા તમારા માટે માત્ર એક રમત બની રહેશે, જ્યાં દરેક પોતાની ચાલ ચાલશે અને તમે હંમેશા માત્ર એક ગોટી બની ઉપયોગમાં લેવાતા રહેશો. હવે એક નાની વાર્તા સાંભળો. એક માણસ હતો જે હદથી વધારે સારો હતો. તે દરેકની મદદ કરતો, સૌને ખુશ રાખવા માટે પોતાને પાછળ રાખતો. કોઈ કંઈ કહી જાય તો તે ચૂપ રહી જાય, કોઈ દગો આપે તો તે માફ કરી દે. ન ક્યારે ટકરાયો, ન ક્યારે રોકવાની હિંમત કરી. પણ પરિણામ શું આવ્યું? તેના મિત્રો તેની સારાઈનો ફાયદો લેવા લાગ્યા. સંબંધીઓએ તેના વિશ્વાસને સંપૂર્ણપણે નચોડી નાખ્યો. અને અંતે તેની પોતાની પત્નીએ પણ કહી દીધું, તમે માણસ તો બહુ સારા છો, પણ ક્યારેય મારા માટે કંઈ ઠોસ કર્યું કેમ નહીં? એક ક્ષણે તેને અહેસાસ થયો કે સારા બનીને તે સૌને સંભાળી રહ્યો હતો, પણ ધીમે ધીમે પોતાને જ ગુમાવી રહ્યો હતો. ચાણક્ય કહે છે, જે સાપ ઝેર છોડતો નથી પણ પોતાના ઝેરનો અહેસાસ કરાવે છે એ જ જીવંત રહે છે, અને જે પોતાને સંપૂર્ણ બેઝહેર બતાવે છે એ સૌ પ્રથમ મરતો છે. અર્થ એ છે, આ દુનિયા એવા માણસની કદર કરે છે જે સમય આવે ત્યારે ખરાબ બની શકે, જે માત્ર સીધો સાદો જ નહીં પણ સમજદાર હોય અને જરૂર પડે ત્યારે ખતરનાક પણ બની શકે. કારણ કે જે દિવસે તમે દુનિયાને આ વિશ્વાસ અપાવી દો કે તમે ક્યારેય પલટીને વાર નહીં કરો, એ જ દિવસે લોકો તમારા છાતી પર ચઢીને નાચવા લાગશે. અને સૌથી દુઃખદ વાત એ થાય છે કે ધીમે ધીમે તમે આ દુઃખને સામાન્ય માનવા લાગો છો. તમે વિચારવા લાગો છો, શાયદ આ જ જીવન છે, આ જ પ્રેમ છે અને આ જ સમજૂતી છે. અહીં સૌથી મોટો ધોકો થાય છે, જ્યારે તમે માનવા લાગો છો કે સારા બનવાથી લોકો તમને વધુ પ્રેમ કરશે. પણ હકીકત એ છે, જેટલા વધુ તમે બીજાઓ માટે ઝૂકતા જશો, એટલા વધુ લોકો તમને હળવાશથી લેતા જશે. એવું તમે ખોટા હોવાના કારણે નથી, પણ એ કારણે કે આ દુનિયાને આદત છે તેમની જે પોતાના હક માટે અવાજ ઉઠાવે છે, જે સામેવાળાની ભૂલ પર ચૂપ નથી રહેતા અને જેને જરૂર પડે ત્યારે સાફ ના કહેવું આવડે છે. જે માણસ હંમેશા ચૂપ રહે છે, બધું સહન કરે છે
અને દરેક વખતે બીજાઓ વિશે જ વિચારે છે, એ જ માણસ સૌથી વધુ અવગણાય છે. તમે જોયું જ હશે, વર્ગમાં સૌથી શાંત બાળક અંતે જ યાદ કરવામાં આવે છે. પરિવારમાં જે સૌથી વધુ ત્યાગ કરે છે તેની વાત સૌથી ઓછી સાંભળવામાં આવે છે. અને સંબંધોમાં જે સૌથી વધુ વફાદાર હોય છે એ જ સૌપ્રથમ છોડાઈ જાય છે. અહીં ચાણક્ય એકદમ કડવું પણ 100% સત્ય બોલે છે. દુનિયા એ જ માણસને મહત્વ આપે છે જે પોતાને જરૂરી બનાવી લે છે. સારા હોવું ખોટું નથી, બિલકુલ યોગ્ય છે, પણ પ્રશ્ન એ છે, શું તમે જરૂરી પણ છો? કારણ કે જે દિવસે તમે જરૂરી નહીં રહો એ દિવસે તમારી જગ્યા કોઈ બીજો લઈ લેશે અને તમે પાછળ માત્ર એક ખૂબ સારો માણસ હતો એવું બનીને રહી જશો. હવે થોભો અને વિચારો, જેના માટે તમે દરેક વખતે બધું કરતા રહો છો, શું તેઓ ક્યારેય તમારા માટે એટલું જ કરશે? શું તેમણે તમારા વિશ્વાસની ક્યારેય કદર કરી છે? અથવા માત્ર પોતાના ફાયદા માટે તેનો ઉપયોગ કર્યો છે? પ્રશ્ન કડવો છે, પણ તેનો જવાબ જાણવો અત્યંત જરૂરી છે. ચાણક્ય સ્પષ્ટ કહે છે, જે માણસ દરેકને ખુશ રાખવાની દોડમાં હોય છે એ સૌથી પહેલાં પોતાથી જ હારી જાય છે. અર્થ એકદમ સ્પષ્ટ છે. જો તમે પોતાની સીમાઓ નક્કી નહીં કરો તો લોકો ધીમે ધીમે તમારું અસ્તિત્વ પણ મિટાવી દેશે અને તમને ખબર પણ નહીં પડે કે તમે ક્યારે અને ક્યાં પોતાને ગુમાવી બેઠા. આથી હવે સમય આવી ગયો છે પોતાની સારાઈને એક સીમામાં રાખવાનો અને આત્મસન્માનને પોતાની સૌથી મોટી પ્રાથમિકતા બનાવવાનો. કારણ કે જેને ના કહેવું આવડતું નથી તેને વાપરવું આ દુનિયાને બહુ સારી રીતે આવડે છે અને આ દુનિયા એ જ માણસને દબાવે છે જે પોતાના માટે ઊભા રહેવાનું ભૂલી જાય છે. હવે એ માનસિક જાળની વાત કરીએ જેમાં સૌથી વધુ સારા લોકો જ ફસાય છે. તમે ધ્યાન આપ્યું હશે, જે માણસ હંમેશા બધાની મદદમાં લાગેલો રહે છે એ જ માણસ સૌથી થાકેલો, અંદરથી તૂટેલો અને ખોટો સમજાયેલો દેખાય છે. આવું કેમ થાય છે? કારણ કે આ દુનિયાને તમારો થાક દેખાતો નથી, તેને માત્ર એટલું દેખાય છે કે તમે કેટલા ઉપયોગી છો. તમે વારંવાર સારા બનો છો, તેથી લોકો તમને પસંદ કરે. બીજાઓને પોતાથી પહેલાં રાખો છો, તેથી તેઓ તમને મહત્વ આપે. પણ હકીકત શું છે? લોકો તમને તમારી સાચી કિંમત માટે નથી પસંદ કરતા, પણ એ સમય માટે જ્યારે તેમને તમારી જરૂર હોય. અને જે દિવસે તમે જરૂરના સમયે ઉપલબ્ધ નથી રહેતા, એ જ દિવસે તેઓ તમારા સમગ્ર અસ્તિત્વ પર સવાલ ઉઠાવવા લાગે છે. અહીંથી એ દુઃખ શરૂ થાય છે જ્યાં તમે કોઈનો દરેક ભાર ઉઠાવ્યો, પણ બદલામાં તમને મળ્યું માત્ર મૌન અને શંકા. હવે ચાણક્યની એ અસલી નીતિ સાંભળો, જે આજે પણ માનવ વિચારોને હચલાવી દેવાની શક્તિ ધરાવે છે. જો તમે હંમેશા માત્ર બીજાઓ માટે જ સમર્પિત રહેતા જશો તો ધીમે ધીમે લોકો તમને સાથી નહીં પણ સાધન સમજવા લાગશે. ચાણક્ય સ્પષ્ટ કહે છે, જો તમે પોતાની કિંમત જાતે નક્કી નહીં કરો તો આ દુનિયા તમને મફત સેવા સમજી લેશે. પછી ન કોઈ તમારા સમયની કદર કરશે, ન તમારી મહેનતની અને ન જ તમારા દુઃખની. તો હવે કરવું શું? હવેથી પોતાની વિચારધારા બદલો. સારા બનો, પણ હંમેશા નહીં. જે દિવસે તમે લોકોને દેખાડી દો કે તમે ના કહી શકો છો, પોતાની સીમાઓ નક્કી કરી શકો છો અને સામેવાળાની ચાલ સમજી શકો છો, એ જ દિવસે લોકો તમને હળવાશથી લેવાનું બંધ કરી દેશે. આ જ છે અસલી ખરાબ બનવું, પોતાના માટે ઊભા રહેવું. અને આ વાત યાદ રાખજો, આ દુનિયામાં આગળ વધવા માટે અને જીતવા માટે થોડા કઠોર, થોડા સ્વાર્થી અને ખૂબ વિચારપૂર્વક ચાલનાર બનવું જ પડે. કારણ કે જે માણસ દરેક વખતે હા કહેતો રહે છે એ એક દિવસ પોતાને જ માફી માગવાની સ્થિતિમાં પહોંચી જાય છે. ચાણક્ય અનુસાર મૂર્ખ એ નથી જે એકવાર ધોકો ખાય. સાચો મૂર્ખ તો એ છે જે વારંવાર એ જ ચહેરાને દેવતા માનતો રહે છે. ચાણક્ય આ પણ કહે છે, આ દુનિયામાં સૌથી મોટો ધોકો લોકો નથી આપતા, પણ તમારી પોતાની અપેક્ષાઓ આપે છે. તમે આ વિચારે ચાલો છો કે જો હું સારો બનીશ તો બધા મારા પોતાના બની જશે. પણ ચાણક્ય સ્પષ્ટ કહે છે, સદ્ગુણો ત્યાં સુધી જ સુંદર લાગે છે જ્યાં સુધી સામેવાળો તેમની કદર કરે. જે દિવસે તમારી સારાઈને કમજોરી માનવામાં આવે એ જ ક્ષણથી અપમાનની શરૂઆત થાય છે. હવે ચાણક્યની એક વધુ ઊંડી વાત સાંભળો. તેઓ કહે છે, જો તમે સર્પ છો તો દરેક જગ્યાએ વિષ ન ફેલાવો, પણ એટલો સંકેત અવશ્ય આપો કે તમારા પાસે વિષ છે. અર્થ એ છે, ખતરનાક દેખાવ, પણ દંશ માત્ર જરૂર પડે ત્યારે. શાંત રહો, પણ કોઈને એ ભ્રમ ન રહે કે તમે નબળા છો. કારણ કે જે માણસ હંમેશા ઝૂકતો રહે છે એ અંતે પોતાના આત્મસન્માનની સૌથી ભારે કિંમત ચૂકવે છે. અને હવે ચાણક્યની સૌથી તીક્ષ્ણ શીખ સાંભળો. સત્ય એ જ બોલો જે સમય આવે ત્યારે તીર જેવી અસર કરે.
હંમેશા મીઠું બોલતા રહેવું પોતાને સસ્તું બનાવી દેવા જેવું છે. દુનિયાને આ આદત ન પાડશો કે તમે દરેક સ્થિતિમાં માથું ઝુકાવી હા જ કહેશો. ઘણી વખત સાફ ના કહેવું જરૂરી હોય છે. ઘણી વખત મૌન એ જ સૌથી મોટો જવાબ હોય છે. અને ઘણી વખત આંખમાં આંખ નાખીને સત્ય બોલવું પડે છે. આ જ એ ખરાબી છે જે તમને નબળું નથી બનાવતી, પણ એવો માણસ બનાવે છે જેની સાથે ટકરાવતા પહેલા લોકો વિચાર કરે. અને અંતમાં ચાણક્યની સૌથી મોટી ચેતવણી: જો કોઈ વારંવાર તમને નીચું બતાવવાનો પ્રયત્ન કરે છે તો સમજી લેજો કે તેણે તમારી સહનશીલતાને તમારી કમજોરી સમજી લીધી છે. હવે સમય આવી ગયો છે માત્ર સારો માણસ બનવાનો નહીં, પણ અસરકારક માણસ બનવાનો. એવો માણસ જે અંદરથી સારો હોય પણ જેને હળવાશથી લેવાની કોઈ હિંમત ન કરી શકે. એવો માણસ જે માનવતા ન છોડે પણ સામેવાળાને આ વાત ક્યારેય ન ભૂલવા દે કે એની અંદર પણ એક ચાણક્ય જાગે છે. મિત્રો, હવે એ સમય આવી ગયો છે જે ગુરુમંત્રનું શરૂઆતમાં વચન આપ્યું હતું તેને સામે મૂકવાનો. ધ્યાન રાખજો, આ ન તો કોઈ જાદુ છે, ન તો કોઈ ખોખલી પ્રેરણાદાયક વાત. આ એ મહાન વ્યક્તિની શીખ છે જેણે માત્ર પોતાની બુદ્ધિશક્તિથી સમગ્ર ભારતની દિશા અને દશા બદલી નાખી. ચાણક્ય કહે છે, જે દિવસે તમે માણસોને વાંચતા શીખી જશો એ દિવસે જીવનના મોટાભાગના ખેલ તમારી તરફ વળી જશે. અર્થ એકદમ સ્પષ્ટ છે. લોકોની સ્મિત પાછળ છુપાયેલા ઈરાદાઓને સમજો. તેમના શબ્દો કરતાં તેમની નીતિને ઓળખો. જે જેટલો મીઠો દેખાય છે એ એટલો જ ખતરનાક પણ હોઈ શકે છે. અને સૌથી મહત્વની વાત, બીજાની ચાલ સમજો પણ પોતાની ચાલ ક્યારેય ઉજાગર ન કરો. શાંત રહો પણ દરેક બાબત પર નજર રાખો. માફ કરો પણ મળેલી શીખ ક્યારેય ભૂલશો નહીં. અને અંતમાં પોતાને એટલા મજબૂત બનાવો કે આ દુનિયાની કોઈ પણ શક્તિ તમને તોડવાની હિંમત ન કરી શકે. આ જ છે ચાણક્યનો અસલી ગુરુમંત્ર. જો તેને સાચે જ પોતાના જીવનમાં ઉતારી લેશો તો જીવન માત્ર બદલાશે જ નહીં, પણ તમે આ સમગ્ર દુનિયા જીતવાની ક્ષમતા પણ મેળવી લેશો. મિત્રો, આજ માટે બસ એટલું જ. વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. આવી જ જીવન બદલી નાખે એવી વાતો સૌપ્રથમ જોવા માટે વિડિયો લાઇક કરો, શેર કરો અને સૌથી મહત્વનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.